રાજ્યના અંતરિયાળ અને પહાડી આદિજાતિ વિસ્તારોમાં વસતા છેવાડાના નાગરિકોને ઘર આંગણે જ તબીબી સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટનગરમાંથી 51 ટુ વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ અને 9 ફોર વ્હીલર મોબાઈલ હેલ્થ વાનનું લોકાર્પણ કરીને પ્રસ્થાન કરાવ્યું। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સરકારની આ જન કલ્યાણકારી પહેલથી જ્યાં મોટા વાહનો કે એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી તેવા દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં 51 તાલુકાઓમાં હવે બાઇક દ્વારા પ્રાથમિક સારવાર પહોંચાડવામાં આવશે। આ સુવિધાના કારણે હવે અંતરિયાળ વિસ્તારોમાં દર્દીઓને જોડીમાં નાખીને લઈ જવાની નોબત નહીં આવે। આ તમામ વાહનો જીપીએસ આધારિત રિયલ ટાઈમ મોનિટરિંગ અને સીએમ ડેશબોર્ડ સાથે સંકલિત રહેશે। આ હેલ્થ યુનિટ્સ દ્વારા કિટ અને સ્ટ્રીપ આધારિત પ્રાથમિક બ્લડ ટેસ્ટ, નાની ઈજાઓનું ડ્રેસિંગ, સગર્ભાઓ બાળકોની નિયમિત તપાસ, પોષણ માર્ગદર્શન અને રસીકરણ જેવી પાયાની સેવાઓ ગામમાં જ મળી રહેશે, જેથી સ્થાનિકોને સામાન્ય બીમારીઓ માટે લાંબી મુસાફરી કરવી નહીં પડે। અંતરિયાળ ગામોમાં અને જે આવી નથી શકતા એના માટે આ સરકારનો પ્રથમવારનો પ્રયોગ છે અને ખૂબ સારા હેતુ સાથે અનેક વાર અમે જોઈએ છીએ, મીડિયામાં બતાવે છે કે હિલ પરથી રસ્તો ન હોય ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકવાની કોઈ શક્યતા પણ ન હોય, ત્યારે એમને જોડીમાં નાખીને નીચે દર્દીને લાવવા પડતા હોય છે, જે આપણા માટે શહેરમાં કે ટાઉન પ્લેસમાં રહેતા હોય એમના માટે તો બધી સવલત મળી રહે, પણ દૂર અંતરિયાળો હિલ પર રહેતા એમના સવલત માટે આજે આ સરકારે આ પ્રયોગ કર્યો છે અને